આ રીતનું તમને કંઈક તળાવ જોવા મળશે જે સુદર્શન તળાવ તરીકે ઓળખાય છે. આ સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય વંશમાં જે ચંદ્રગુપ્ત મૌર્ય થઈ ગયા એમનો સુબો હતો. સુબો કોણ હતો? પુષ્પગુપ્ત વૈશ્ય. અને આ પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા આ સુદર્શન તળાવ બંધાવવામાં આવ્યું હતું. હવે સુદર્શન તળાવ કેમ બંધાવવામાં આવ્યું હતું? તો એમનો એવો ખ્યાલ હતો કે જ્યારે વરસાદનું પાણી અંદર ભેગું થશે કે નદીનું પાણી આની અંદર ભેગું થશે તો એમાંથી આપણે શું કરીશું? તો બંધ બાંધીશું. મતલબ કે એમાં મેન એમનો ખ્યાલ એવો હતો કે આ જગ્યાએ આપણે પાણીનો સંગ્રહ કરવો અને જ્યારે જરૂરિયાત જણાય ત્યારે એમાંથી નહેરો કાઢીને આજુબાજુ જ્યાં પાણી નથી મળતું એ જગ્યાએ પાણી પહોંચાડવું. તો સુદર્શન તળાવ એ સોન રેખા એટલે કે જેને સુવર્ણ સિક્કા પણ કહેવામાં આવે છે, તો સોન રેખા અથવા તો સુવર્ણ સિક્કા નદી આગળ બંધ બાંધીને બનાવવામાં આવ્યું હતું. તે ભારતનો પ્રથમ બંધ છે. આગળ જતા મૌર્ય સમ્રાટ અશોકના સુબા તુષાપ, ઓકે, જેને તુષ્ફાક પણ કહેવામાં આવે છે. નોર્મલી તુષ્ફાક કહેવાય છે, પરંતુ આનું એક પુસ્તકોની અંદર આવું પણ નામ લખેલું છે, તુષાસ્પ. શું લખેલું છે? તુષાસ્પ. તો તુષાસ્પ અથવા તો તુષ્ફાક એમના દ્વારા આ તળાવનું સમારકામ કરાવીને એમાંથી નહેરોનું નિર્માણ કરાવ્યું અને આ સરોવરની પાળે 14 ધર્મ શાસનો કોતરાવ્યા. તેના પછી બંધ તૂટી જાય છે અને બંધ તૂટી જતા રુદ્રદામાનો સૂબો આવે છે જેનું નામ હોય છે સુવિશાક. આ સુવિશાક દ્વારા બંધનું સમારકામ કરાવવામાં આવે છે. એના પછી આવે છે સ્કંદગુપ્ત. તો એના પછી સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્તની નિમવામાં આવે છે અને આ પર્ણદત્તનો છોકરો હોય છે જેનું નામ હોય છે ચક્રપાલી. અને આ ચક્રપાલી દ્વારા આ તળાવનું ફરી વખત સમારકામ કરાવવામાં આવે છે સ્વયં ખર્ચ એટલે કે પોતે ખર્ચો કરે છે અને તેની ફરતે ચક્રધારી વિષ્ણુના મંદિર બંધાવ્યા. કોને બંધાવ્યા? ચક્રપાલીએ. સુબો કોણ હોય છે? પર્ણદત્ત. અને પર્ણદત્તનો પુત્ર હોય છે ચક્રપાલી અને એ સમયે રાજા કોણ હોય છે? તો સ્કંદગુપ્ત. 4 રાજા કયા કયા? ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. ક્લિયર? ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો કોણ હતો? પુષ્પગુપ્ત વૈશ્ય, જેના દ્વારા સુદર્શન તળાવ બંધાવવામાં આવે છે. અશોકનો સુબો હતો તુષાસ્પ અથવા તો તુષ્ફાક, જેને શું કરાવ્યું? આ સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવી અને 14 ધર્મ શાસનો કોતરાવ્યા. એના પછી ફરીથી એ બંધ તૂટી જાય છે જેને રુદ્રદામાનો સુબો હોય છે સુવિશાક, જેના દ્વારા શું કરવામાં આવે છે? સમારકામ કરાવવામાં આવે છે. અને એના પછી સ્કંદગુપ્ત, એનો સુબો કોણ હોય છે? તો જો સ્કંદગુપ્તનો સુબો હોય છે પર્ણદત્ત અને આ પર્ણદત્તનો પુત્ર હોય છે ચક્રપાલી, એટલા માટે એ ચક્રપાલી લખ્યું છે. તો ચક્રપાલી દ્વારા શું કરવામાં આવે છે? તો સમારકામ ફરીથી કરાવવામાં આવે છે સ્વયં ખર્ચે અને સાથે સાથે ચક્રધારી વિષ્ણુના મંદિર પણ બંધાવવામાં આવે છે. તો સુદર્શન તળાવ વિશે જો તમારે વાત કરવી હોય તો આ જે કોષ્ટક છે એટલું યાદ રાખવું.